સભા જોવા આવેલા હરણી બોટકાન પીડિત પરિવારની મહિલાઓને પાલિકાનો થયો કડવો અનુભવ। સામાન્ય સભા જોવા વિઝિટિંગ પરમિશન લઈ આવ્યા હોવા છતાં થોડાક ક્ષણોમાં બહાર કાઢ્યા। બંને મહિલાએ અગાઉ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પૂછ્યો હતો સીધો સવાલ। મુખ્યમંત્રીએ ચોક્કસ એજન્ડાથી આયા છો તેમ કહી થયા હતા ગુસ્સે। એ જ પરિબળોના કારણે તેઓને થોડા ક્ષણોમાં બહાર કાઢ્યા હોવાની ચર્ચા। હરણી બોટકાંડ પીડિત પરિવારની મહિલાનો આક્ષેપ। હરણી બોટકાંડના આરોપીઓને સત્તાપક્ષ ખોળામાં બેસાડે છે। મેયરના કહેવાથી આ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરતા વોર્ડ 15ના કાઉન્સિલર આશિષ જોશીએ પોલીસ પર સત્તાપક્ષની પડખે ઊભા રહેવાના કર્યા આક્ષેપ। સત્તાના દુરુપયોગ કર્યા હોવાના વોર્ડ 15ના કાઉન્સિલરના આક્ષેપ। શહેર પોલીસ એસીપી સી ડિવિઝને આપ્યું નિવેદન। પ્રજા માટે તમામ સરકારી ઓફિસો ખુલ્લી છે। એસીપી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સુરક્ષાને લઈ પોલીસ તૈનાત કરી છે। એસીપી अधिकारी ने खबर होवी જોઈએ કે પ્રેક્ષક ગેલેરીમાં માણસ કઈ રીતે જાય છે। હા એવું કરો ગોળી મારતા લોકોને ગુનેગાર છે સાહેબ તમે એના કરતા વધુ અમે થોડા કે આરોપીઓને એમના સામે બેસાડે પીડિતના તમે પોલીસ ગુનાનો આરોપી હોય કઈ બેસે તમારી ગેરહાજરી એના પાછી કીધું છે એમને લાખ બોલ આજે કોર્પોરેશનની એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું છે અને તકેદારીના રૂપે કે કોઈક અસામાજિક તત્વો છે અથવા તો કોઈ બીજા ખોટી રીતે વિરોધ પ્રદર્શન થતા હોય છે અને જે કોર્પોરેશનની બોડી છે આમાં કોઈને નુકસાન કરવાનો પ્રયત્ન થતો હોય છે તો એવું કંઈક બને નહીં અને આવી કંઈ બનાવ ન બને એના માટે અહીંયાથી આ બંદોબસ્ત લગાવવામાં આવે છે। પ્રજા માટેનું કોર્પોરેશન છે, પ્રજાના પ્રશ્નોનો અહીંયા લોકો વાંચા હાલતા હોય છે, પ્રજાલક્ષી નિર્ણયો અહીંયા લેવામાં આવતા હોય છે, પ્રજાને કેમ અટકાવવામાં? પ્રજાના ચોક્કસ કામ માટે પ્રજાની માટે બધી ઓફિસો ખુલ્લી છે। એ પ્રજા કોઈપણ સમયે છે દરેક ઓફિસમાં જઈને જેને તેને રજૂઆત કરી શકે છે, પરંતુ અહીંયા પ્રજાના પ્રતિનિધિઓ જે ચૂંટાઈને આવેલા છે એ જ લોકો અહીંયા બેસે છે અને એ લોકોના જ પ્રશ્નોની અહીંયા રજૂઆત કરતા હોય છે। તો સામાન્ય પ્રજા જે ચૂંટેલા લોકો છે એનું જ અધિવેશન છે, તો એનાથી દરેક પ્રજાને એવો હક નથી મળતો દરેક જણ અંદર બેસી જશે। એક વ્યવસ્થાના ભાગરૂપે આખી બોડી બનેલી છે, એ બોડીની આખી અહીંયા મિટિંગ યોજાયેલી છે, જેથી કરીને બીજા કંઈક લોકો અહીંયા પ્રવેશ આપવામાં આવે એ બની શકે નહીં। જાહેર જનતાથી પ્રજાને કોઈ નુકસાન છે કે જીવનો ધોકો છે એના માટે તમારો પ્રશ્ન? જાહેર જનતાથી પ્રજાલક્ષી જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમના જીવન ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે લોકો દ્વારા ચૂંટીને આવેલા છે, એમને ધોકો છે એટલે નહીં દરેક વ્યક્તિને અહીંયા આપણે જવા દઈશું કે અહીંની સિક્યુરિટી એમને એલાવ કરશે તો એક વ્યવસ્થાના ભાગરૂપે છે। વ્યવસ્થાના ભાગરૂપે છે, કોઈને જોખમ તો કોઈને નથી, વ્યવસ્થાના ભાગરૂપે છે કે જે લોકો પોતાનું જે ડિસ્કશન કરે છે પ્રજાના પ્રશ્નો છે પ્રશ્નો પોતાની રજૂઆત કરી શકે એના માટે બીજા લોકોને અહીંયા જે તે સમય માટે અટકાવવામાં આવતા હોય।